આજે 600 ટ્રાફિક બ્રિગેડના જે જવાનો છે એની પાસિંગ આઉટ પરેડ યોજવામાં આવી. એમાં 405 મહિલા તાલીમાર્થી હતા અને 405 પુરુષ તાલીમાર્થી અને 195 મહિલા તાલીમાર્થી. આ 600 લોકોની આજે અહીંયા પાસિંગ આઉટ પરેડ યોજવામાં આવી. ટ્રાફિક બ્રિગેડના સામાન્ય રીતે અત્યાર સુધી 1 મહિનાની તાલીમ પૂર્ણ કર્યા પછી સીધા જ એને ફરજ ઉપર લેવામાં આવતા હતા. આપણે વિચાર્યું કે આ લોકોને પણ એવું ફીલ થાય કે આ પોલીસના પાર્ટ છે, ડિસિપ્લિન અનુભવે કે ભાઈ અમે ડિસિપ્લિન તમારે ફોલો કરવાનું છે. અને થોડા એ હોય ને કે દરેકની અપેક્ષા હોય પોલીસમાં તો પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય કે ડીવાયએસપી કે આઈપીએસ ટ્રેનિંગ કર્યા પછી તમામની પાસિંગ આઉટ પરેડ થાય છે. તો આ લોકોની પણ થવી જોઈએ એવો વિચાર આવ્યો એટલે આપણે અહીંયા આજે પાસિંગ આઉટ પરેડ યોજવામાં આવી. ટ્રેનિંગ થોડી બહુ લાંબી નહીં રહી એટલે થોડી એની પરેડ એમ વ્યવસ્થિત હતી અને જે રીતે એને મહેનત કરી છે અને હું તમામ આ તાલીમાર્થીઓને ટ્રાફિક બ્રિગેડના જે જવાનો છે એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એ લોકોએ સારી પરેડ કરી. સર, શું અપેક્ષા આ ટીઆરબી જવાનો પાસેથી રાખો છો અને ખાસ તો કેટલો ફરક આનાથી પડશે ટ્રાફિક સમસ્યા? દેખો, ટ્રાફિક આપણા માટે એક મોટો ચેલેન્જ રહ્યો છે અને ટ્રાફિક બ્રિગેડના જે જવાનો છે એનો પણ એક મેજર કોન્ટ્રીબ્યુશન છે અમદાવાદના ટ્રાફિક વ્યવસ્થાને જાળવવા માટે. અને આપણે જે વેકેન્સીઓ હતી આપણે એડવર્ટાઇઝ કરી, ખાસ કરીને જે આપણે સુભાષ બ્રિજ બંધ થયા હતા એ પછી ટ્રાફિકની સમસ્યા અહીંયા ખાસી સિરિયસ થઈ હતી. એટલે આપણે એના રિક્રુટ કર્યા પછી આજે પાસિંગ આઉટ પડ્યા હતા ને એનાથી ખાસો આપણે ફેર પડ્યા છે. આપણે જે રીતે ટ્રાફિકમાં જાળવણી માટે ટ્રાફિકના જે ચેન્જીસ કર્યા છે, અમુક સિગ્નલોમાં આપણે ચેન્જીસ કર્યા છે, અમુક કટો બંધ કર્યા છે, અમુક નવા કટો શરૂ કર્યા છે અને ટ્રાફિક બ્રિગેડના જવાનો અને ટ્રાફિક પોલીસની સાથે મળીને ટ્રાફિક અત્યારે જે ફીડબેક આવે છે આપણે તો દરેક ફીડબેક ચાહે ટ્વિટરની હોય ચાહે ટ્રાફિક હેલ્પલાઇનની હોય એ મોનિટર કરીએ. એમાં પણ ખાસો ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. સર, એક છેલ્લો સવાલ અમદાવાદ શહેર માટે. ખાસ તો ગઈકાલ રાતથી શહેરના પેટ્રોલ પંપ પર ભીડો જોવા મળે છે, તો પેટ્રોલ પંપ પર અવ્યવસ્થા ન સર્જાય તેના માટે શું મેસેજ અમદાવાદ શહેર પોલીસને? નહીં, દેખો, આપણે આવા કોઈ પેનિક થવાની કંઈ જરૂર નથી. આપણી પાસે માનનીય વડાપ્રધાન શ્રીને પણ એ સ્પષ્ટ કીધું છે કે આપણી કોઈ પેનિક થવાની કંઈ જરૂર નથી. આપણી પાસે પૂરતો સ્ટોક છે અને કોઈએ આ અનનેસેસરી જઈને આ રીતે અવ્યવસ્થા કરવાની જરૂર નથી. તેમ છતાં જે આપણી પોલીસ છે એ લોકલ પોલીસ છે એને વ્યવસ્થા